સુરત પોલીસનું સ્માર્ટ વર્ક, સીસીટીવી ફૂટેજનું તર્કસંગત વિશ્લેષણ અને ડ્રોન ટેકનોલોજીનો સાચો ઉપયોગ. જી હા, આ ત્રણેયના સમન્વયથી 12 કલાકથી ગુમ એક 8 વર્ષની બાળકી જ્યારે ઘરે સલામત પરત ફરી ત્યારે ચોધાર આંસુએ રડતા માતા પિતાએ પોલીસનો આભાર માન્યો. આ ઇમોશનલ કહાની છે એક 8 વર્ષની બાળકી અને તેના પરિવારના 12 કલાક લાંબા વિયોગની. સુરત શહેર કે જ્યાં સૌથી વધુ બાળકીઓ પર દુષ્કર્મ, અપહરણના કેસ સામે આવતા હોય છે, ત્યાં ભણવા બાબતે ઠપકો આપતા ગુસ્સે ભરાયેલી એક 8 વર્ષની માસૂમ હું રમવા જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી ગઈ હતી. 1 કલાક વીત્યો, 2 કલાક વીત્યા, 3 કલાક વીત્યા, પણ માસૂમ ઘરે પરત ન ફરતા ચિંતિત માતા પિતા પોતાની વહાલ સોઈને શોધવા સુરતની ગલીએ ગલીએ નીકળે છે. જોતજોતામાં ક્યાં સાંજ અને રાત પડી જાય છે તે આ માતા પિતાને પણ ખબર નથી રહેતી. આખરે હારેલા, થાકેલા અને ડરેલા માતા પિતા અંદાજિત રાત્રે 8 વાગ્યે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવા પહોંચે છે. માતા પિતાની હાલત અને કેસની ગંભીરતાને જોતા પોલીસ પણ તાત્કાલિક સક્રિય થાય છે અને 5 ટીમ બનાવી ગુમ બાળકીને શોધવા કામે લાગી જાય છે. પોલીસે બાળકી ઘરેથી નીકળી ત્યારથી સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. ત્યાં જ એક ક્લુ મળ્યો, પણ પોલીસ સામે પણ એક ચેલેન્જ હતી: અંધારું, ભીડ ને ગભરાયેલી બાળકી. પણ આ બધા વચ્ચે સુરત પોલીસે સ્માર્ટ વર્ક બતાવ્યું અને 12 કલાકથી ગુમ બાળકીને પહેલીવાર ડ્રોનની મદદથી 45 મિનિટમાં ભીડભાડવાળી બજારમાંથી શોધી લીધી. જ્યારે 4 જવાનો ભીડભાડવાળી બજારમાં પહોંચ્યા ત્યાં ખાંખીને જોતા જ દીકરી બાથ ભીડી ગઈ. 3 એપ્રિલ 2025ના રોજ ઉધના વિસ્તારમાં રહેતા પરિવારની 8 વર્ષની બાળકીને ભણવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો. બાદમાં ગુસ્સે ભરાયેલી બાળકી હું રમવા જાઉં છું કહીને સવારના 10:30 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગઈ હતી. લાંબા સમય સુધી બાળકી ઘરે પરત ન ફરતા માતા પિતાએ શોધખોળ શરૂ કરી હતી. રાતના 8 વાગ્યા સુધી શોધખોળ કર્યા બાદ પણ બાળકી ન મળતા માતા પિતા ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા અને આખરે ઉધના પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. પોલીસ સ્ટેશનમાં પહોંચેલા માતા પિતા રડતા રડતા એક જ વાત કરી રહ્યા હતા કે અમારી પુત્રી ઘરેથી નીકળી ગઈ છે અને મળી રહી નથી. આ મામલો ગંભીર હોવાથી પોલીસે તાત્કાલિક 5 ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી, જેમાં બાળકી ઘરેથી નીકળી ત્યાંથી રસ્તામાં આવતા તમામ 25 કરતાં વધુ સીસીટીવી ફૂટેજ તેના માતા પિતાએ આપેલા સમય મુજબ ચેક કરવામાં આવ્યા હતા. દુકાનો અને સરકારી સીસીટીવીના ફૂટેજના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી. કલાકો સુધી 25થી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા બાદ પોલીસને એક લીડ મળી હતી. એક સીસીટીવી ફૂટેજમાં બાળકી ઉધના BRC પોલીસ ચોકી પાસેથી વિજયનગર શાક માર્કેટ તરફ જતા જોવા મળી હતી. જેથી પોલીસે તુરંત એક ટીમને ત્યાં જવા માટે જણાવ્યું હતું, પરંતુ વિજયનગર શાક માર્કેટ તો સુરતની સૌથી ભીડભાડવાળી જગ્યામાંની એક છે. હજારો લોકોની અવરજવર વચ્ચે એક બાળકીને શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવી જેવી વાત હતી. ભીડ અને સાંકડી શેરીઓને જોતા પોલીસે ડ્રોન ઉડાડવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. આ સુરત પોલીસ માટે પ્રથમ વખત હતું કે કોઈ ગુમ વ્યક્તિને શોધવા માટે પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. લગભગ 45 મિનિટમાં ડ્રોનની મદદથી અંદાજિત રાત્રે 10 વાગ્યે બાળકી શોધી કાઢવામાં આવી હતી. ડ્રોનના વિઝનમાં શાક માર્કેટની ભીડમાં એક નાનકડી બાળકી દેખાઈ હતી. તે જ કપડાં, તે જ ઉંમર. ડ્રોનનો કેમેરો ત્વરિત ઝૂમ કરી બાળકીને ફોકસ કરાઈ હતી. ત્યારે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર SN દેસાઈએ કહ્યું કે હા, બાળકી મળી ગઈ. આટલું સાંભળીને ડ્રોનથી જણાવેલા સ્થળે 4 પોલીસ જવાનો તાત્કાલિક પહોંચ્યા હતા. તેમને એક ભયભીત અને ભટકતી બાળકી નજરે પડી હતી. જેમ જેમ પોલીસ બાળકીની નજરે ગઈ તેમ બાળકીને લાગ્યું કે કોઈ પરિચિત મળી ગયા છે. બાદમાં પોલીસ કર્મીએ કહ્યું કે બેટા, તું ગભરાઈશ નહીં, અમે તને તારા મમ્મી પપ્પા પાસે લઈ જઈશું. આ શબ્દો સાંભળતા જ બાળકી એક જ ઝટકે પોલીસ પાસે દોડી ગઈ અને રડવા લાગી હતી. પોલીસ દ્વારા બાળકીને ઘરે પરત લાવવામાં આવતા માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. જેમણે પોલીસનો આભાર માનતા કહ્યું કે આજે તમે અમારું જીવન બચાવી લીધું. સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે આવેલી આદર્શ નિવાસી કન્યા શાળામાં 14 વર્ષીય વિદ્યાર્થીનીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. માથાના દુખાવાની દવા પીધા બાદ 14 વર્ષીય વિદ્યાર્થીની ન ઉઠતા સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઘટના અંગે હોસ્ટેલના હોર્ડને પરિવારને જાણ કરતા તેઓ સ્થળે દોડી આવ્યા હતા.
વિદ્યાર્થિનીના શરીરે ઈજાના નિશાન હોવાથી પરિવાર દ્વારા હત્યા થયાની આશંકા સેવવામાં આવી રહી છે। હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરાયું છે। વિદ્યાર્થિનીના મોતનું સાચું કારણ રિપોર્ટ બાદ સામે આવશે। સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે આદર્શ નિવાસી કન્યા શાળા આવેલી છે, જેમાં 14 વર્ષીય યશવી અશ્વિનભાઈ વસાવા ધોરણ 9માં અભ્યાસ કરતી હતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી હતી। યશવીના પરિવારમાં માતા પિતા, ભાઈ અને બહેન છે। 3 એપ્રિલની રાત્રે માથાનો દુખાવો થતો હોવાથી હોસ્ટેલમાંથી તેને દવા આપવામાં આવી હતી અને તેણે પીધી હતી। સવારે 4 વાગ્યા આસપાસ યશવી તેના રૂમમાં ન હોવાથી સાથી મિત્રો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ સાથે હોસ્ટેલના સંચાલકોને પણ જાણ કરી દેવામાં આવી હતી। યશવીની શોધખોળ કરતા સમયે તે બાથરૂમ પાસે બેભાન હાલતમાં મળી આવી હતી। યશવી બેભાન થઈ ગઈ હોવાથી તેના પરિવારને જાણ કરવામાં આવી હતી। તેથી યશવીની મમ્મી અને તેના કાકા બંને બાઇક પર હોસ્ટેલ પહોંચ્યા હતા। ત્યારબાદ બેભાન હાલતમાં જ યશવીને લઈને બાઇક પર ઉમરપાડા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેની હાલત ગંભીર હોવાથી માંડવી મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી બારડોલી રિફર કર્યા હતા। બારડોલી ખાતે તેની હાલત ગંભીર હોવાની અને સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવે તો બચવાની શક્યતા હોવાથી 108માં સુરત સિવિલ લઈ આવ્યા હતા અને યશવીને 108માં સુરત સિવિલ લાવવામાં આવતા થોડી જ ક્ષણોમાં જ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। દીકરીના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। આ સાથે પરિવારજનોને યશવીના શરીર પર ઈજાના નિશાનો પણ મળી આવ્યા હતા, જેથી પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી। તમામ અંગે જાણ થતાં પોલીસ પણ સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી। પરિવારજનો દ્વારા પોલીસ સમક્ષ યશવીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। યશવીની માતા સંગીતાબેને જણાવ્યું હતું કે હોસ્ટેલમાંથી તમારી દીકરી બેભાન થઈ ગઈ છે તેવું કહેવામાં આવતા અમે તેને બાઇક પર હોસ્પિટલ લઈ ગયા હતા। 2 હોસ્પિટલ ફરિયાદ સિવિલ લાવતા તેનું મોત થયું હતું। યશવીના શરીર પર માર માર્યો હોય તેવા ઈજાના નિશાન પણ છે, જેથી તેને હોસ્ટેલમાં માર મારવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। પરિવારના આક્ષેપોના પગલે સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે। રિપોર્ટ આવ્યા બાદ જ યશવીના મોતનું કારણ સામે આવશે। સુરત શહેરમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ગેંગ મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ કોઠારી ગેંગના એક મહત્વના સાગરીત ગુલામ હુસૈન હૈદર અલી ભોજાણીની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુંબઈ એરપોર્ટ પરથી સ્પાઇસ જેટ ફ્લાઇટ મારફતે આવતા જ દબોચી લેવાયો હતો। આરોપી છેલ્લા 3 વર્ષથી પોલીસ ચોપડે ફરાર હતો। ગુજસી ટોક હેઠળ આરોપી મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ કોઠારી વિરુદ્ધ ફરીવાર ગુનો નોંધાતા ગુલામ હુસૈન ભોજાણી દિલ્હી મારફતે દેશ છોડીને ઈરાન ચાલ્યો ગયો હતો। ત્યાંથી તે અલગ અલગ દેશોમાં પોતાનું અસ્તિત્વ ગુપ્ત રાખીને પોલીસની નજરોથી બચતો રહ્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લા 3 વર્ષથી ગુલામ હુસૈન ભોજાણી પર નજર રાખી રહી હતી, જે દરમિયાન માહિતી મળી કે આરોપી દુબઈથી સ્પાઇસ જેટ મારફતે મુંબઈ એરપોર્ટ પર આવી રહ્યો છે, જેના આધારે મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના સહયોગથી ભોજાણીની ધરપકડ કરવામાં આવી હતી। નાનપુરા સ્થિત જમરૂખ ગલીનો કુખ્યાત મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ કોઠારી અને તેની ગેંગ શહેરમાં ખંડણી, ઉઘરાણી, દાદાગીરી અને રિયલ એસ્ટેટ ઠગાઈ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે। અઠવા પોલીસ સ્ટેશનમાં 2022માં સાજુ કોઠારી વિરુદ્ધ ગુજસી ટોક અને ખંડણીના કેસો નોંધાયા હતા, જેના કારણે તે અને તેની ટોળકી પોલીસના રડાર પર હતી। વર્ષ 2018માં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીના કેસમાં ભોજાણીની સંડોવણી સામે આવી હતી। ઉમરા પોલીસ સ્ટેશનમાં 2018માં એક વેપારી દીનદયાળ કનૈયાલાલ બજા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે ભોજાણી અને તેના દીકરાએ ઊંચા વ્યાજે નાણાં આપ્યા અને પછી પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી। માનસિક ત્રાસને લીધે દીનદયાળે આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો। 2022માં અઠવા પોલીસ સ્ટેશનમાં પણ વ્યાજખોરી અને ધમકી આપી ચેક લેવાના કેસમાં ભોજાણી સામે ગુનો નોંધાયો હતો। અમીષા કન્સલ્ટ એસ્ટેટના માલિક હેમલ પુષ્કર ગાંધી પાસેથી સાજપુરમાં ફ્લેટો વેચાણના બહાને 3.25 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી। 40 ફ્લેટોની ખોટી અને બોગસ સહીવાળી ડાયરીઓ આપી હતી। રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। 2023માં મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ કોઠારીની ધરપકડ 2024માં ફારૂન મોલાના ઇસ્માઇલ નાકવાની ઝડપાયો અને હવે ગુલામ હુસૈન હૈદર અલી ભોજાણીની ધરપકડ થતાં ગેંગનું નેટવર્ક તૂટી ગયું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાજિદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી, જે એક સુરતનો એક નોટરિયસ અને હાર્ડકોર ક્રિમિનલ છે,
અને એક પોતાની સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂનની કોશિશ, લૂંટ, એક્સટોર્શન વગેરે અનેક કેસોમાં તથા જેમાં ગુસ્સી ટોક જેવા 2 કેસોમાં પકડાઈ ચૂક્યો છે. ગુલામ હુસેન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા 6 થી 7 કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો. અહીંથી દુબઈ ઉપરાંત દિલ્હીથી ઈરાન, કુમ, પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર, દુબઈ, જ્યુરિક, સ્વિટ્ઝરલેન્ડ, USA, કેનેડા, આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને તેને મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે. અહીં એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે. આરોપી ભોજાણી છેલ્લા 3 વર્ષથી ફરાર હતો. તેની ધરપકડ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ ચાલી રહી હતી. હવે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેંગના બાકીના સાગરીતો પર પણ અમે ખાસ નજર રાખી રહ્યા છીએ. મહત્વપૂર્ણ છે કે ગુલામ હુસેન ભોજાણી સાજુ કોઠારી ગેંગનો રાઇટ હેન્ડ માનવામાં આવતો હતો. હવે ગેંગની હક્કીની પકડમાં આવેલા મુખ્ય ઇસમો પકડાઈ ગયા હોવાથી સુરત શહેરમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ સામે મોટું કડક પગલું ભરાયું છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં સચિન સ્ટેશન તલંગપુર રોડમાં આવેલા નવકાર રેસિડેન્સીની બાજુમાં આવેલા ખાડીમાં ગેરકાયદેસર કબજો કરી વધુ ખોલીઓ બનાવી ભાડાની આવક ઊભી કરનાર અસામાજિક તત્વ જીવન ભરવાડના કબજાને સચિન જીઆઈડીસી પોલીસ તેમજ એસએમસીના કર્મચારીઓ અને વીજ વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા જીવન ભરવાડે જે સ્થિતિ ઊભી કરી હતી તે જાણીને તંત્ર પણ ચોંકી ગયું હતું. જીવન ભરવાડે બેફામ રીતે સરકારી જમીન પર 149 મકાન અને 6 દુકાનો ઊભા કરી દીધી હતી, જેનાથી જીવન ભરવાડે દર મહિને 1000 રૂપિયાની આવક ભાડા રૂપે કમાતો હતો. દરેક મકાનમાંથી રૂપિયા 2000 થી 3000 સુધી ભાડું વસૂલતું, જ્યારે દુકાનોથી રૂપિયા 5000 થી 6000 સુધીની આવક થતી. ધરપકડથી દૂર રહેલો જીવન ભરવાડ સરકારી જમીનનો માલિક બની ગયો હતો. પોલીસે તપાસ કરતા બહાર આવ્યું કે જીવન ભરવાડ સામે વર્ષ 2020 થી 2025 દરમિયાન મારામારીના 4 ગુનાઓ નોંધાયેલા છે. 2022માં પાસા હેઠળ તેની સામે કાયદેસર કાર્યવાહી પણ થઈ હતી. છતાં તેણે દહેશતના આધારે આખી વસાહત ઊભી કરી હતી. ડીજીપીના આદેશ બાદ સચિન પોલીસ અને મ્યુનિસિપલ તંત્રએ તમામ માળખા ખાલી કરાવી એક પછી એક મકાન અને દુકાનો તોડી પાડી છે. આખરે સરકારી જમીન પર વર્ષોથી ઉભેલી ગેરકાયદેસર વસાહતનો અંત આવ્યો હતો. સચિન જીઆઈડીસીના પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ઝાલાએ જણાવ્યું હતું કે જીવન ભરવાડ વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં 2020થી લઈને 2025 સુધીમાં 4 મારામારીના ગુનાઓ દાખલ થયા છે. 2022માં તેની સામે પાસા હેઠળની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ડીજીપીના આદેશ બાદ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરનાર માથાભારે ઇસમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જીવન ભરવાડે પણ 149 જેટલા ઓરડા અને 6 દુકાનો બાંધી હતી, જેને આજે તોડી પાડવામાં આવી છે. સચિન રેલવે સ્ટેશન નજીક જીવન ભરવાડની દહેશત આમ જ ચરમસીમાએ હતી, પરંતુ હવે કાયદાનું શસ્ત્ર ચાલ્યું છે. તંત્રએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ગેરકાયદેસર બાંધકામ અને અસામાજિક તત્વો સામે હવે સોફ્ટ કાયમ નહીં રહે. સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા આજ રોજ તલંગપુર રોડ જે સચિન સ્ટેશન પરનો વિસ્તાર છે ત્યાં અસામાજિક તત્વો દ્વારા કબજા કરવામાં આવેલી જગ્યામાં બુલડોઝર ફરવામાં આવી રહ્યું છે. ત્યારે એસએમસીના અધિકારીઓ તેમજ વિદ્યુત વિભાગના લોકો આમાં જોડાયા છે. જાણીએ શું ઘટના છે, શા માટે પોલીસ દ્વારા આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે, શું ઘટના છે સાહેબ, અને આ ઘટના જે આ કબજો છે તોડવામાં આવે શાના માટે તોડવામાં આવી? અહીંયા સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક જીવણભાઈ મેપાભાઈ ભરવાડ છે, જેના વિરુદ્ધમાં 2020થી લઈ અને 2025 સુધીમાં 4 જેટલા મારામારીના શરીર સંબંધી ગુના નોંધાયેલા છે. બરાબર, હાલમાં જ જે મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા અસામાજિક તત્વો વિરોધની જે ચળવળ ચાલે છે તેમાં અસામાજિક તત્વોમાં જીવન મેપા ભરવાડનું નામ છે, જેને 2022માં પાસા હેઠળ પણ ધકેલવામાં આવ્યો હતો. આશરે 15 વર્ષથી જે આ સરકારી ખાડીની જગ્યાઓ છે તેમાં 149 જેટલી ઓરડીઓ અને અલગ અલગ દુકાન છે એ તથા એના મળતિયાઓ આ મજૂરો પાસેથી ભાડું ઉઘરાવે છે. તો જે હાલમાં સૂચના છે એ મુજબ સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણો કરેલા હોય કોઈ અસામાજિક તત્વોએ એ દૂર કરવા માટેની સૂચના હોય, જે અનુસંધાને એસએમસી અને જીઆઈડીસી પોલીસ દ્વારા કાર્યવાહી કરી અને જે એનું આ જે બાંધકામ છે ગેરકાયદેસર તે દૂર કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો ગુજરાતના ગૃહમંત્રીના આદેશ પછી ગુજરાતની તમામ પોલીસ દ્વારા આ સમય તત્વોના ઓડિયોમાં
જે ગેરકાયદેસર કબજાઓ છે તેને તોડીને હટાવવામાં આવે છે. ત્યારે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આ સૌથી મોટું ઓપરેશન કહી શકાય કે અસામાજિક તત્વોનો એક દાખલો બેસાડવામાં છે કે ગેરકાયદેસર રીતે જો તમારે ધંધા કરશો ને લોકોને ડર અને દબાવનું કોઈ વસ્તુ પોલીસ ચાલવા દેશે નહીં. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો હવે સમય છે એક વિરામનો. अगर आप बनना चाहते हैं एंकर या फिर आप में है जुनून एक तेज तर्रार न्यूज रिपोर्टर बनने का, तो आप ज्वाइन करें ITV और इंडिया न्यूज न्यूज़ का मीडिया स्कूल. ITV नेक्स्ट मीडिया इंटरनेशनल स्कूल का कोर्स आपको मौका देता है देश के दिग्गज एंकर्स के साथ काम करने का. ITV नेक्स्ट मीडिया इंटरनेशनल स्कूल में आप बेहद नजदीकी से देख पाएंगे किस तरह से ITV नेटवर्क के दिग्गज पत्रकारों की टीम दिन रात खबरों पर काम करती है. इस कोर्स के दौरान आप सीखेंगे एंकरिंग की एक एक बारीकी उन एंकर्स के साथ जो देश को रखते हैं हर खबर से बाखबर. ITV नेक्स्ट मीडिया इंटरनेशनल स्कूल का ये कोर्स आपके एंकरिंग स्किल्स को करेगा इतना सशक्त, मजबूत, जिससे आप बनेंगे पत्रकारिता की दुनिया का वो चमकता चेहरा जो दुनिया देखेगी और पसंद करेगी. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં સિલ્વર પેલેસ પાસે રહેતી મહિલા તબીબની જાણકારી વિના મહારાષ્ટ્રમાં રહેતા ડોક્ટર પતિ અને સસરાએ જુદી જુદી બેંકમાંથી કુલ 14 કરોડ 33 લાખની બેંક લોન મેળવીને ઠગાઈ કરી છે. કરોડોની લોન અંગે મહિલાએ પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જેથી ઉત્તરાયણ પોલીસે હાલ ડોક્ટર પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તરાયણ પોલીસના જણાવ્યા મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને ઉત્તરાયણ ખાતે આવેલા સાઈ હાઇટ્સ ખાતે રહેતા ડોક્ટર નર્મદાબેન બાબુભાઈ વીરડિયા આદિત્ય કોમ્પ્લેક્સમાં નમ્રતા નર્સિંગ હોમ નામે હોસ્પિટલ ધરાવે છે. 24 જુલાઈ 2011ના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદ સ્થિત જ્ઞાનેશ્વરનગરમાં રહેતા ડોક્ટર તુષાર પ્રકાશ ભારંબે સાથે લગ્ન થયા હતા. ડોક્ટર નમ્રતા અગાઉ હીરાબાગ ખાતે અન્ય હોસ્પિટલમાં કામ કરતા હતા. તેના પતિ ડોક્ટર પ્રકાશ ભારંબે વરાછા રોડ ખાતે આસ્થા ડેન્ટલ નામથી હોસ્પિટલ ધરાવતા હતા. નમ્રતાએ પિતાનો ફ્લેટ જે તેના નામે હતો તેના પર 70 લાખની લોન લઈને હોસ્પિટલ શરૂ કરી હતી. આ હોસ્પિટલની લોનના સમયસર હપ્તા પણ ભરવા નમ્રતા તેના પતિને રકમ આપતી હતી. એ સાથે પતિ સાથે મળીને IVF સેન્ટર શરૂ કરવા 31 લાખની લોન પણ લીધી હતી. લોનનો સંપૂર્ણ વહીવટ પતિ સંભાળતા હતા, જેથી તેણીના આધાર પુરાવા પૈકીના પાન કાર્ડ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિત તેના પતિ તુષાર પાસે રહેતા હતા. સમય જતાં નીતાએ ગત 2020 વર્ષમાં લોન ભરપાઈ થઈ જતા દસ્તાવેજની માંગણી કરતા પતિએ એકાએક ગુસ્સે થઈ જઈને બહાના બતાવીને વાતને ટાળી દીધી હતી. ત્યારબાદ પણ OPDના કામ અર્થ પતિ પત્ની નમ્રતાની જુદા જુદા કાગળો પર સહી લઈ જતા હતા. થોડા સમયમાં નમ્રતાની હોસ્પિટલમાં જુદી જુદી બેંકમાંથી નોટિસ મળવાનું શરૂ થયું હતું. નમ્રતાના મિત્ર ઘનશ્યામ પદમાણી પાસે પણ 1 કરોડની રકમની માંગણી કરી હતી. આ મામલે વધુ તપાસ કરતા તુષારે કુલ 17થી વધુ કરોડની લોન અને ઉછીના પેટે રકમ લીધી હોવાનું જણાવ્યું હતું. પત્નીની જાણ વિના લોન લેવાના કૃત્યના કારણે ગત તારીખ 30 મે 2022ના રોજ લગ્ન જીવન હેઠળ છૂટાછેડા લીધા હતા. પતિ અને સસરા પ્રકાશ ભારંબે તેણીની જાણ વિના HDFC, RBL, એક્સિસ, બજાજ ફાઇનાન્સ અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ચાર્ટર સહિતની જુદી જુદી 10 બેંકમાંથી કુલ 14.33 કરોડની બેંક લોન લીધી હતી. ઔરંગાબાદના વતની ડોક્ટર તુષાર પ્રકાશ ભારંબે તેની પત્ની ડોક્ટર નમ્રતાના નામે કરોડોની લોન જાણ વિના મેળવી હતી. નમ્રતાના ભાગીદાર ડોક્ટર પ્રકાશ ભટ્ટના નામે પણ લોન મેળવી હતી, જેમાં તપાસ કરતા બંનેના નામે લોન લેવામાં પેપર ઉપર ખોટી સહીઓ કરી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. આ અંગે ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી ડોક્ટર પતિ તુષારની ધરપકડ કરી છે, જ્યારે તેના ભાગતા ફરતા પિતાને શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કુંડાની પહેલ બની હવે નગરજનોનું અભિયાન. અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા 300થી પણ વધુ વિના મૂલ્યે કુંડા વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પક્ષીઓને સરળતાથી પીવા માટે પાણી મળે
તે માટે અનોખું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા પાણીના કુંડાનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કાળઝાળ ગરમી ભર્યા માહોલમાં આજે માનવ જીવન માટે પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે કોન્ક્રીટના જંગલોમાં પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા ક્યાંથી હોય? અગાઉના જમાનામાં ઠેર ઠેર કૂવા પાસે પશુઓ માટે હવાડા જોવા મળતા હતા, જ્યાં પશુઓ તો પોતાની તરસ બુઝાવતા હતા, પરંતુ તેમની સાથે પક્ષીઓ પણ પોતાની તરસ દૂર કરતા હતા. તેમજ લગભગ તમામ ગામોમાં ચબૂતરા સાથે પાણીની વ્યવસ્થા પણ કરાતી હતી. હવે આ બાબતો માત્ર ઇતિહાસમાં ધરબાઈ ગઈ છે. હજી કેટલાક સ્થળે આવા દ્રશ્યો જોવા મળે છે, પરંતુ તે નામ પૂરતા હોય છે. અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજે રોજ પક્ષીઓની તરસ छिपाવવા મોટા પાયે સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે. અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું. અલથાણ શ્યામ મંદિર પોલીસ ચોકી પાસે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે. તમે જોઈ રહ્યા છો કે ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. તેથી સુરત શહેર પોલીસ, અલથાણ પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન એ ટ્રસ્ટ દ્વારા એમના બંનેના સંયુક્ત ઉપક્રમે જે પક્ષીઓ છે એમને પાણી પીવાની વ્યવસ્થાના ભાગરૂપે આજરોજ સુરત શહેર પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ તરફથી પાણીના કુંડા છે એનું નિઃશુલ્કપણે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયેલ છે. અને અમે આપના માધ્યમથી તમામ મિત્રોને અપીલ કરીએ છીએ કે ભાઈ ઉનાળામાં જે પશુ પક્ષીઓને પાણીની વ્યવસ્થા જે છે એ કુંડાઓ જે આ રીતે આપ મેળવીને આપના ઘરની બહાર અવશ્ય લગાવો, જેથી પશુ પક્ષીઓને આપણે જીવન અમૂલ્ય બચાવી શકીએ. મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસ छिपाવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલની સતત આવકાર મળી રહ્યો છે અને અનેક લોકો સહાય માટે આગળ આવી રહ્યા છે અને પોતાની મેળે પણ પક્ષીઓ માટે વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે. સુરતની લેખિકા અમિતા રાવલ દ્વારા લખાયેલું પુસ્તક મૃત્યુ પછીનું જીવન નું વિમોચન કરવામાં આવ્યું હતું. મૃત્યુ પછીનું જીવન સુરતની લેખિકા અમિતા રાવલની નવીનતમ કૃતિકાર મન તેમજ આત્મા વચ્ચેની મિસ્ટ્રી ઉકેલી છે. મરનારની આત્મા બનશે સત્ય શોધનારો મુખ્ય પાત્ર. સુરતના સાહિત્ય પ્રેમીઓ માટે આજે એક ખાસ લિટરરી ઇવેન્ટ બન્યું, જ્યારે જાણીતી અને કુશળ લેખિકા અમિતા રાવલ દ્વારા લખાયેલી નવીનતમ પુસ્તક મૃત્યુ પછીનું જીવનનું વિમોચન થયું. લોકલ લિટરેચર વર્તુળમાં રસ અને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ પુસ્તક કારણ કે તેમાં માત્ર આધ્યાત્મિક મુદ્દાઓ જ નહીં, પણ એક તીવ્ર અને અનોખી મર્ડર મિસ્ટ્રી પણ સામેલ છે. આ પુસ્તકની ખાસિયત એ છે કે તેની વાર્તા એક એવી વ્યક્તિની છે જે મૃત્યુ પામે છે, પણ વાર્તા ત્યાં પૂરી ન થાય ત્યાંથી શરૂ થાય. મૃત આત્મા પોતે મુખ્ય પાત્ર છે અને તે પોતાની હત્યા કોણે કરી તેની શોધમાં નવા જીવન તરફ પ્રયાણ કરે છે. આત્માની આંખો દ્વારા લખાયેલી આ રહસ્યમય યાત્રા વાંચકને અંદર સુધી ઝીલવી દે છે. મેં શરૂઆત કરી પહેલાં શોર્ટ સ્ટોરીઝથી, એ પછી મેં ઘણા બધા બિલિયનિયર્સના ઇન્ટરવ્યૂઝ લઈને કોફી ટેબલ બુક બનાવી. એ પછી મેં ઘણા બધા મેગેઝિન્સમાં કામ કર્યું છે. એ આફ્ટર ધેટ હવે હું મારું પોતાની નોવેલ્સને બધું લખી રહી છું. અને ફર્સ્ટ નોવેલ મારી છે મૃત્યુ પછીનું જીવન, જેને મારા રીડર્સનો બહુ સારો રિસ્પોન્સ મળ્યો અને ઓનલાઈન પોર્ટલ પર મને 1 લાખ જેટલા રીડર્સ છે મારી આ બુકના. અને આ બુકનો આઈડિયા જે આવ્યો ને એ ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે 2018માં એક ઘટના બની હતી કે જ્યારે એક પેશન્ટ, એક વ્યક્તિનો જીવલેણ અકસ્માત થયો અને એ ખૂબ ડેડલી સિચ્યુએશનમાં હતો અને એ પેશન્ટે અનકોન્શિયસલી બેહોશીમાં પણ એની પર થતી આખી સર્જરી એણે જોઈ, એને ત્યાં થતી એક એક ઘટનાને મહેસૂસ કરી અને એ વાકેફ હતો એ ઘટનાથી. અને પછી 2 દિવસ રહીને જ્યારે ઓપરેશન સક્સેસફુલ થયું પછી એણે ડૉક્ટરને ખુદ જણાવી કે તમે લોકો જે ઓપરેશન કરતા હતા, તમારી નર્સિંગ ટીમ તમને જે રીતે સપોર્ટ કરતી હતી, જ્યારે વચ્ચે હું એકદમ અનકોન્શિયસ થઈ ગયો, ઓપરેશન સક્સેસફુલ થયું એ તમે બોલ્યા, આ બધું જ મેં સાંભળ્યું છે. અને ત્યારે ડૉક્ટર ખુદ ચોંકી ગયા કે આવું કઈ રીતે થયું. અને આ ઘટનાને કહેવાય છે નિયર ડેથ એક્સપિરિયન્સ,
કે જ્યારે એ મૃત્યુની નજીક હતો ને ત્યારે એનો આત્મા બહાર નીકળીને એણે બધું જ જોયું. લેખિકા અમિતા રાવલે પુસ્તક વિમોચન પ્રસંગે જણાવ્યું કે મારું હંમેશા માનવું રહ્યું છે કે મૃત્યુ અંત નથી પણ એક નવી શરૂઆત છે. આ વાર્તામાં મેં આત્માના ભાવ જગત અને એક રહસ્યના ખુલાસાને સાથોસાથ લાવવાનો પ્રયાસ કર્યો છે, જ્યાં આત્મા પોતે જ પોતાના મૃત્યુનો જવાબ શોધે છે. પુસ્તકમાં તીવ્ર સંવેદના, આંતરિક સંઘર્ષ અને આધ્યાત્મ સાથે સાથે એક એવો થ્રિલ છે જે રીડરને છેલ્લી પેજ સુધી બાંધીને રાખે છે. મૃત્યુ પછીનું જીવન એક આધ્યાત્મિક થ્રિલર છે, જે ભક્તિ અને મિસ્ટ્રી બંનેના રસિયાઓ માટે એક ખાસ ભેટ સાબિત થશે. આ પુસ્તક હવે શહેરની બુક સ્ટોર્સ ઉપરાંત ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વાઝરડાથી ચીખલી ભેંસ રોડને જોડતા રસ્તાઓનું રીસર્ફેસિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારના 10થી વધુ ગામોને સીધો લાભ મળતા ગામોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. છેવાડાના ગામોમાં વસતા લોકોનો સીધો સંપર્ક શહેરો સાથે થાય તે ઉદ્દેશ્યથી રસ્તાઓનું મહત્વ વધી જાય છે, જેને ધ્યાને રાખીને સરકાર કટિબદ્ધ રહી કામગીરી કરે છે. જેના ઉપલક્ષમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વાઝરડાથી ચીખલી ભેંસ રોડને જોડતા રસ્તાઓનું રીસર્ફેસિંગના ખાતમુહૂર્ત કરવા રાજ્ય કક્ષાના મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આજનો કાર્યક્રમ જે થયો તે ચીખલી ભેંસરોડ ગામે ગુજરાત સરકારના મૃદુ ને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ મેં રજૂઆત કરી હતી ને તેને કારણે વાજરડાથી ચીખલી ભેંસરોડ સુધીનો રસ્તો અને સાથે પુલ કન્વેટ આ લગભગ 2,50,00,000 રૂપિયાનો માતબર રકમ ફાળવીને અમારા આદિવાસી વિસ્તારના લોકોને ભેટ આપી છે. આ જ ગામમાં ચૌધરી ફળિયાનો રસ્તો પણ 66 લાખ રૂપિયાનો રસ્તો મંજૂર કરી આપ્યો ને તેનું આજે ખાતમુહૂર્ત હતું. આદિવાસી બહુલ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામ એવા વાંસરડાથી ચીખલી ભેંસ રોડને જોડતા માર્ગનું રીસર્ફેસિંગની કામગીરી અર્થે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આશરે 3.5 કિલોમીટર લાંબો આ માર્ગ અંદાજે 3 કરોડથી વધુની કિંમતમાં તૈયાર થશે, જેમાં એક લો લેવલ પણ ઊંચો થશે, જે આગામી દિવસોમાં તૈયાર થતા આ વિસ્તારના 10થી વધુ ગામોને તેનો સીધો લાભ મળતા આ ગામોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.